હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11નું ચોથું ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ. 8મા લેક્ચરની અંદર આપણે પહોંચી ચૂક્યા છીએ અને આ લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી ટોપિક ભણશું, આયનીય બંધ. સહસંયોજક બંધની ડિટેલ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. હવે આયનીય બંધ કેવી રીતે બની શકે સરળતાથી એની વાત કરીશું અને એને અનુલક્ષીને લેટિસ એન્થાલ્પીની પણ ચર્ચા કરી લઈશું. તો ચલો શરૂ કરીએ આ 8મો લેક્ચર. તો આયનીય બંધની આ ટૂંકનોંધની અંદર આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે આયનીય બંધ કેવી રીતે રચાય છે, વિદ્યુત સંયોજક બંધ કેવી રીતે, જે આગળ આપણે કોસેલ લુઈસના અભિગમમાં બહુ સારી રીતે સમજી ચૂક્યા છીએ. તમને યાદ દેવડાવી દઉં, આયનીય બંધ થવા માટે તમારે કોઈ વિદ્યુત ધન્મય તત્વ જોતું હોય છે. વિદ્યુત ધન્મય તત્વ સમૂહ નંબર 1, 2 કે સમૂહ નંબર 13 માંથી આવી શકે એમ છે. આ વિદ્યુત ધન્મય તત્વ એમાં બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે કંઈક ઉર્જા દ્વારા. એની કમ્પેરમાં સામેની સાઈડ તમારે વિદ્યુત ઋણમય તત્વ લેવામાં આવે છે. વિદ્યુત ઋણમય તત્વ સમૂહ નંબર 16, સમૂહ નંબર 17 નું હોઈ શકે છે. આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ લઈએ સોડિયમ અને ક્લોરિન. સોડિયમ વિદ્યુત ધન્મય તત્વ છે, એની બાહ્યતમ કક્ષામાં આવેલો એક ઇલેક્ટ્રોન ઉર્જા દ્વારા મુક્ત થઈ જશે કંઈક આવી રીતે, બરાબર. અને આ જે મુક્ત કરેલો ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન દ્વારા સ્વીકાર પામશે. જેવો Na પ્લસ એટલે કે સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ પોતે Na પ્લસ આયનમાં રૂપાંતર પામી જશે, એટલે કે ધન આયનમાં. અને ક્લોરિન આ ઇલેક્ટ્રોનને મેળવશે જેથી ક્લોરિન ઋણ આયનમાં રૂપાંતર પામશે. એક થઈ ગયો ધન આયન, એક થઈ ગયો ઋણ આયન. હવે આ પ્લસ અને માઇનસ આયનો વચ્ચે નોર્મલી જે આકર્ષણ બળ લાગતું હોય, આપણે એને નામ આપ્યું હતું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. આ બંને વચ્ચે જે પ્રકારનું આકર્ષણ બળ લાગશે એને આપણે કહીશું આયનીય બંધ. સમજાઈ ગયું? આ જે આકર્ષણ બળની માત્રા છે આપણે એને આયનીય બંધ નામ આપવાનું છે. તો આ બાબત આપણે સમજી લીધી, બરાબર. આયનીય બંધ કઈ રીતે બને? તો એક વસ્તુ આપણે અહીંયા લખીએ કે આયનીય સંયોજનો નીચેની બાબતો પર આધાર રાખે છે. નીચેની બાબતો પર આધાર રાખે છે. કઈ કઈ બાબતો ઉપર આધાર રાખતું હશે જરા વિચારી લ્યો. બાબત ઉપર એટલે એનો મીન્સ એવો થશે કે આયનીય સંયોજન તો જ બનશે જો કોઈ ધન આયન હોય અને કોઈ ઋણ આયન હોય. જો ધન આયન અને ઋણ આયન ફટાફટ બની જતા હોય ને તો હું એમ કહી શકું કે આયનીય બંધ સરળતાથી બને. એટલે પહેલી વસ્તુ તો આ ફટાફટ બની જવા જોઈએ. અને બીજી વસ્તુ, ધન અને ઋણ આયન ફટાફટ બની ગયા બાદ આ બંને વચ્ચે જે આકર્ષણ બળ રચાય છે એના આધારે એની ગોઠવણી ફટાફટ થઈ જવી જોઈએ. ગોઠવણી એટલે કે લેટિસ રચના ફટાફટ થઈ જવી જોઈએ. બસ આ બે બાબતો ઉપર ડિપેન્ડ કરે છે. તો નંબર 1માં આપણે અહીંયા લખી શકીએ છીએ નીચેની બે બાબતો પર આધારિત હોય છે. એમાં પહેલું આવશે કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા. ધેટ મીન્સ સરળતાથી ફટાફટ બની જવું જોઈએ. અને સેકન્ડ, આયનીય ઘનમાં ધન અને ઋણ આયનો ની ગોઠવણી. પ્લસ અને માઇનસ આયનો એકબીજાની નજીક આવે અને ફટાફટ ગોઠવણી પામે એટલે કે લેટિસનું ગુજરાતી થાય સ્ફટિક, ફટાફટ બનાવે, એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે એવું કામ છે કે આપણે આ જે બંને ટોપિક છે ને બરાબર રીતે સમજાવીએ. ફર્સ્ટ ટોપિકને આપણે બરાબર રીતે સમજાવવાની કોશિશ કરીએ. બરાબર જોજો. ફર્સ્ટ ટોપિક હતો ધન અને ઋણ આયન બનવાની સરળતા. એટલે કેવી રીતે સરળતાથી બનશે ધન આયન અને ઋણ આયન એની ચર્ચા કરીએ. હવે જુઓ, એક વસ્તુ તો કન્ફર્મ છે કે જો તમારે ધન આયન સરળતાથી મેળવવો હોય તો આ ભાઈ સરળતાથી તો જ મળશે
જો તમારી આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. આપણે આવું વારંવાર ચેપ્ટર નંબર 3 સમજીને આવેલા છીએ કે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય ને એ ધન આયન સરળતાથી બનાવે. અને વિચારો, તમારે ઋણ આયન પણ જોતો છે. જો ઋણ આયન સરળતાથી બનાવવું હોય તો ક્યારે બને? આપણે ચેપ્ટર 3 જ ભણ્યા છીએ કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH વધારે ઋણ હોય તે લોકો સરળતાથી ઋણ આયન બનાવી શકે છે. આપણે ભણી જ ગયા છીએ, બરાબર? તો ઓવરઓલ એક રીતના આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બંને ઉપર કંઈક ને કંઈક ડિપેન્ડ કરે છે, જેને આપણે લખી લઈએ. તો આપણે પહેલા મુદ્દાને સમજાવતી વખતે લખીએ કે ધન આયન એટલે ઇલેક્ટ્રોનનું તટસ્થ પરમાણુમાંથી દૂર થવું. આ બાબત આપણને બધાને ખબર જ છે, બરાબર? તમે કોઈ પણ વાયુરૂપ કોઈ તટસ્થ પરમાણુ લઈ લેશો અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરશો તો તમને ધન આયન સ્વરૂપે વસ્તુ મળવાની છે. ધન આયન તો જ મળશે. અને આ માટે જરૂરી વસ્તુ છે તમારા માટે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH. ઓકે, ડેલ્ટા IH પ્રોપર સિલેક્શન હશે તો જ તમારે ધન આયન મળશે. અને બીજી વસ્તુ આપણે એવું લખી શકીએ છીએ કે ઋણ આયન એટલે, હવે વિચારો, ઋણ આયન એટલે શું કહી શકો તમે? ઇલેક્ટ્રોનનો તટસ્થ પરમાણુમાં ઉમેરો. ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુમાં ઉમેરશો તો ઋણ આયન બનશે, એવું કહી શકાય. જો મારે એનું સમીકરણ લખવું હોય તો એમ લખી શકું છું કે દાખલા તરીકે X કોઈ વાયુ છે, એની અંદર હું એક ઇલેક્ટ્રોન ઉમેરું છું તો મને મળશે ઋણ આયન X માઇનસ ગેસ. અને આને રિલેટેડ જે ઉર્જા છે એને હું કહી શકું છું ડેલ્ટા EgH, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આની અંદર જો આયનીકરણ એન્થાલ્પીની વાત કરું ને ડેલ્ટા IH ની, તો આપણે એવું ભણી ચૂક્યા છીએ ડેલ્ટા IH નું મૂલ્ય માત્ર ધન હોય છે. જો કે ચલો આપણે ત્યાં નથી લખવું, આપણે અલગથી જ નીચે ઇન્ડિકેટ કરી દઈએ. ડેલ્ટા IH નું મૂલ્ય માત્ર ધન હોય છે. એનો મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા જ હોય. હંમેશા એક ઇલેક્ટ્રોનને કાઢવા માટે તમારે ઉર્જા આપવી જ પડે. ઉષ્મા શોષક પ્રક્રિયા જ થશે, એવું આપણે ભણી ચૂક્યા છીએ. અને બીજી વાત, ડેલ્ટા EgH ના મૂલ્યની વાત કરીએ તો ડેલ્ટા EgH નું મૂલ્ય ધન કે ઋણ બંને હોઈ શકે. ધન કે ઋણ હોઈ શકે છે. એનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોય છે, સમૂહ નંબર 18 ની વાતમાં, કે ઉષ્મા ક્ષેપક પણ હોય છે. ઓકે, આ બધાની વચ્ચે આપણે એવું લખી શકીએ કે આયનીય બંધ રચાય ક્યારે? જો સીધી વાત છે, આયનીય બંધ તો જ રચાશે, જેવું મેં હમણાં તમને કીધેલું છે કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ હોય તો. નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વ અને ડેલ્ટા EgH નું એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું ઋણ મૂલ્ય ધરાવતા તત્વ, ઊંચું ઋણ મૂલ્ય ધરાવતા તત્વ, ડેલ્ટા IH નીચો ધરાવતું હોય એવું તત્વ અને ડેલ્ટા EgH નું ઊંચું ઋણ મૂલ્ય ધરાવતું હોય એવું તત્વ વચ્ચે પ્રક્રિયા થાય ને તો જ રચાશે. વચ્ચે રચાશે. શું? આયનીય બંધ. ખૂબ જ અગત્યની વાત આ છે. તો આ આપણો પહેલો મુદ્દો થયો કે ધન અને ઋણ આયન સરળતાથી મળવા જોઈએ. હવે આની અંદર એક થોડુંક એક્સ્ટ્રા પણ લખતું જવું છે, જે NCERTમાં આવેલું હોય છે તે લખજો કે મોટા ભાગના આયનીય સંયોજનોમાં જે ધન આયન હોય છે એ ધાત્વિક આયનોમાંથી મળે છે. ધન આયનો હંમેશા મોસ્ટ ઓફલી, બરાબર, ધાત્વીય તત્વોમાંથી મળે છે.
તત્વોમાંથી મળે છે, બરાબર. અને સિમિલર એ જ રીતે ઋણ આયન, આપણને ખબર જ છે ઋણ આયન અધાતુમાંથી જ મળે, તો અધાત્વીય તત્વોમાંથી મળે છે. બધી નાની મોટી વાતો છે જે એમસીક્યુમાં ક્યાંક ને ક્યાંક આવશે, જેને ધ્યાન રાખવી પડશે, બરાબર. મોસ્ટ ઓફલી તો આવું જ થાય કે ધાતુમાંથી ધન આયન બને, અધાતુમાંથી ઋણ આયન બને. પણ અહીંયા થોડાક અપવાદ પણ આપણને જોવા મળશે, સિચ્યુએશનમાં કંઈક અપવાદ પણ આપણને જોવા મળતા હોય છે, બરાબર. અપવાદ આપણી પાસે એક છે NH4+, જેને એમોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે, એમોનિયમ આયન, બરાબર. આની અંદર વાત કરો ને તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને અધાતુ છે, તેમ છતાં આયન તો ધન જ છે. અહીંયા આખો આયન ધન છે, તેમ છતાં આની અંદર એમ લખી શકીએ જેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને અધાતુ છે, સમજાણું? તેમ છતાં આયન ધન છે, આયન કેવો છે? પોઝિટિવ છે, આવી રીતે. તો આ એક અપવાદ આપણે સમજી શકીએ છીએ. તો પહેલો ટોપિક અહીંયા પૂરો થયો, ધન અને ઋણ આયન મળવાની સરળતા. બસ આટલું યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોવું જોઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું ઋણ હોવું જોઈએ, તો આ પોસિબિલિટી થશે. હવે આપણે વાત કરીએ બીજા ટોપિક ઉપર. ધન આયન, હમણાં આપણે વાત કરીએ એમ ધન આયન આપણી પાસે આવી ગયો છે અને ઋણ આયન પણ આપણી પાસે આવી ગયો છે. તો આ બંને જ્યારે એકબીજાની નજીક આવીને ચોક્કસ સ્ફટિકમય ગોઠવણી કરશે ને, બરાબર, ત્યારે એક ઘન પદાર્થ રચાશે MX ટાઈપનો. આના માટે જે એન્થાલ્પી જોઈએ ને એને આપણે નામ આપવાનું છે લેટિસ એન્થાલ્પી. જોજો, આ એક નવી એન્થાલ્પી છે, લેટિસ એન્થાલ્પી. લેટિસનું ગુજરાતી થાય સ્ફટિક, એટલે કે સ્ફટિકમય ઉર્જા તમે એને કહી શકો છો. ધન આયન અને ઋણ આયન એકબીજાની નજીક આવીને સ્ફટિક રચના બનાવે ને ત્યારે લેટિસ એન્થાલ્પી રચાય છે. જુઓ, કંઈક આવી રીતે સ્ફટિક રચના બનતી હોય છે ધન આયન અને ઋણ આયનની વચ્ચે. બરાબર જોજો, બરાબર જુઓ અહીંયા. તો આ ધન આયન છે, સપોઝ એવું માની લઈએ, અને આ ઋણ આયનના કણો છે. ધન અને ઋણ આયનો જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે ચોક્કસ પ્રકારની ગોઠવણી રચાય છે. ત્રિપરિમાણમાં, 3 ડાયમેન્શનમાં એક સ્ફટિક રચના રચાઈ છે. આને આપણે કહીશું લેટિસ એન્થાલ્પી. અને સ્પષ્ટ છે, લેટિસ એન્થાલ્પી જ્યારે થાય ને ત્યારે હંમેશા ઉષ્મા મુક્ત થાય. લેટિસ એન્થાલ્પી એટલે કે જ્યારે કોઈ સ્ટ્રક્ચર રચાય છે ત્યારે ઉષ્મા મુક્ત થાય છે, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એ દર્શાવે છે. એનો મતલબ એવો પણ થયો કે જે વધારે પડતી ઉર્જા ગુમાવશે એ વધારે પડતો સ્થાયી થશે. વિચારો, આપણે શું વાત થઈ હતી કે જે પદાર્થની ઉર્જા ઓછી હોય તે વધારે સ્થાયી થાય. સપોઝ અહીંયા વિચારો, LiCl ની આપણે વાત કરીએ તો LiCl સૌથી વધારે ઉર્જા ગુમાવેલી છે. તો LiCl સૌથી વધારે ઉર્જા ગુમાવી તો એની પાસે તો બહુ ઓછી ઉર્જા રહી ને, તો સૌથી વધારે સ્થાયી થાય LiCl, એનાથી ઓછો સ્થાયી NaCl, એનાથી ઓછો KCl. કહેવાનો મતલબ જેટલી વધારે ઉષ્મા ગુમાવશો એટલી વધારે સ્થાયીતા મળશે. આપણે આને NaCl ના એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે આ સોડિયમ છે. સોડિયમમાં આપણે હમણાં ચર્ચા કરીએ એમ તે ઉર્જા મેળવીને એક ઇલેક્ટ્રોન ગુમાવશે, પોતે ધન આયન બની જશે. એના માટે કંઈક ઉર્જા જોશે, અને કંઈક ઉર્જા એનું એક્ઝેક્ટ મૂલ્ય આપણે યાદ રાખશું, 495.8 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર, 495.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા આપશો ત્યારે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે આ એક ઇલેક્ટ્રોન ક્લોરીન એક્સેપ્ટ કરશે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને એના કારણે તે કંઈક ઉર્જા મુક્ત કરશે. કેટલી ઉર્જા મુક્ત કરશે એ બરાબર જોજો, એની વેલ્યુ છે -348.7. કંઈક ઉષ્માનું શોષણ પણ થયું અને કંઈક ઉષ્માનું ઉત્સર્જન પણ થયું. હવે આ બંનેનો જ્યારે સરવાળો કરો ને, ઓવરઓલ પ્રક્રિયા શું છે? ધન આયન બન્યો તો આટલી ઉષ્માનું શોષણ થયું, ઋણ આયન બન્યો તો આટલી ઉષ્માનું ઉત્સર્જન થયું. તમે બંનેનો સરવાળો કરો તો ઓવરઓલ મને ખબર પડે છે કે ઓવરઓલ જવાબ છે +147. એટલે કે ધન આયન બન્યો અને ઋણ આયન બન્યો તો એમાં મોસ્ટ ઓફલી ઉષ્માનું શોષણ જ થયું છે, કારણ કે બંનેનો સરવાળો કરતા પણ સરવાળો ધન જ મળે છે. ખબર પડી? આમ છતાં જ્યારે આપણે NaCl બનાવીએ ને ત્યારે ઉષ્મા ઉત્સર્જિત થાય છે.
હવે એવું કેમ થતું હશે? જો Na+ બન્યો તો આટલું, Cl- બન્યો તો આટલું, પણ જ્યારે NaCl બંને ભેગા થશે તો ઉષ્મા ઉત્સર્જિત કેમ થશે? કારણ કે બંનેનો સરવાળો તો શોષણ સૂચવે છે. તો ઉત્સર્જિત કઈ રીતે થઈ શકે? એનું મેઇન કારણ એ છે કારણ કે Na+ અને Cl- એકબીજાની ભેગા થશે ને ત્યારે લેટિસ એન્થાલ્પી પણ અસ્તિત્વમાં આવશે. હમણાં જેમ ચર્ચા કરીએ, આ બંને પ્રકારના આયનો એકબીજાથી ભેગા થશે એટલે ઉષ્મા ઉત્સર્જિત થશે. આ એન્થાલ્પીને લેટિસ એન્થાલ્પી કહેવાય. અને જોજો NaCl ની લેટિસ એન્થાલ્પી કંઈક આટલી છે. NaCl ની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે પડતું ઋણ હોય છે, -788 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે ઓવરઓલ જો તમારે NaCl બનાવવો હોય ને તો 2 નહીં 3 ઉર્જાને ધ્યાનમાં લેવા પડે. 3 ઉર્જાને. પહેલા આયનીકરણ એન્થાલ્પી, બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ત્રીજી લેટિસ એન્થાલ્પી. 3 નો સરવાળો કરો ને તો તમારો જવાબ માઇનસમાં મળે છે, જે સૂચવે છે કે NaCl નું બંધારણ, NaCl જ્યારે બને છે ત્યારે ઉષ્મા ઉત્સર્જિત થાય. કેટલી ઉત્સર્જિત થાય છે? -640 અરાઉન્ડ કિલો જૂલ પ્રતિ મોલ જેટલી. આવી રીતે. ચલો, તો જે હમણાં વાતો સમજાવેલી છે આપણે એને લખી નાખીએ. આયનીય સંયોજનો સ્ફટિક અવસ્થામાં હોય છે. સ્ફટિક અવસ્થામાં હોય છે, જેમાં ધન અને ઋણ આયનો, ધન અને ઋણ આયનો કુલંબીય ઉર્જાથી જકડાઈને અથવા તો આકર્ષાઈને ત્રિપરિમાણીય ગોઠવણી કરે છે. ત્યારબાદ આપણે એની અંદર લખીએ કે આયનીય સંયોજનોમાં ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી બંનેનો સરવાળો કરો ને તો એનું મૂલ્ય ધન મળે છે. આવી રીતે લખી શકીએ આપણે. બરાબર? ધન મળે છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા મળે છે, બંનેનો સરવાળો. તેમ છતાં, હમણાં સમજાવ્યું એમ, તેમ છતાં સ્ફટિક લેટિસમાંથી ઉર્જા મુક્ત થાય છે. એનો મતલબ કે લેટિસ એન્થાલ્પી એનું મૂલ્ય વધારે ઋણ હોય છે, વધારે પડતું ઋણ હોય છે. ઓકે, માટે આપણે એવું લખી શકીએ કે સ્ફટિક રચના સ્થાયી બને છે. મેં હમણાં ફરીથી કહું છું તમને, જે ઉષ્મા ગુમાવતું હોય એનો મતલબ એની પાસે ઉર્જા ઓછી રહી ગઈ હશે, તો એને ગુમાવી દીધી તો એની પાસે ઓછી વધી ને, એનો મતલબ તે વધારે સ્થાયી કહેવાય. જેની પાસે ઉર્જા ઓછી એ વધારે સ્થાયી. આના એક્ઝામ્પલમાં આપણે NaCl નું એક્ઝામ્પલ હમણાં જોયું હતું. મૂલ્ય સહિત આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન નીકળી જાય તો Na+ બની જશે. બરાબર? અહીંયા જો તમે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોવા જાશો તો ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્લસમાં મળશે 495.8 કિલો જૂલ પ્રતિ મોલની અંદર. કિલો જૂલ પ્રતિ મોલમાં આ મૂલ્ય યાદ રાખવું તમારે. અને સિમિલર એ જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો ક્લોરીન જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે Cl- માં રૂપાંતર પામે છે
આ એક રીતના જોવા જાઓ તો આયનીકરણ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત થઈ ગઈ. ડેલ્ટા EgH એનું મૂલ્ય ઋણ હોય છે, જે છે -348.7 કિલો જૂલ પ્રતિ મોલની અંદર. તો એક મૂલ્ય પ્લસ છે, એક મૂલ્ય માઇનસ છે. જો તમે આ બંનેનો સરવાળો કરશો, જોજો બરાબર, હવે ડેલ્ટા IH વત્તા ડેલ્ટા EgH કરશો ને, બંનેનો સરવાળો જોઈ લ્યો. બંનેનો સરવાળો એટલે કે 495.8 પ્લસ -348.7. જો આવું કરશો તો બંનેનો સરવાળો લગભગ 147.1 જેવો મળે છે કિલો જૂલ પ્રતિ મોલનો. બરાબર. આ ધન સંખ્યા છે, એટલે કે આ વસ્તુ ઉષ્મા શોષક અથવા તો ઉષ્માનું શોષણ સૂચવે છે. પણ વાત અહીંયા ખતમ નથી થતી. માત્ર આ બે એન્થાલ્પીથી કંઈ નથી થવાનું, તમારે ત્રીજી એન્થાલ્પીને પણ ધ્યાનમાં લેવી પડે. તો અહીંયા લખશું આપણે, પરંતુ NaCl ની લેટિસ એન્થાલ્પીની વાત કરીએ તો આપણે એવું લખી શકીએ સમીકરણ સ્વરૂપે, Na પ્લસ અને Cl માઇનસ બંને જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે NaCl સોલિડની રચના કરશે. આપણે આને નામ આપશું લેટાઇસ એન્થાલ્પી અથવા તો લેટિસ એન્થાલ્પી. અને આ જે લેટિસ એન્થાલ્પી છે એનું મૂલ્ય ખૂબ જ ઊંચું ઋણ હોય છે. આનું મૂલ્ય છે, યાદ રાખજો, -788 કિલો જૂલ પ્રતિ મોલમાં. કિલો જૂલ પ્રતિ મોલમાં. તો ઓવરઓલ તમારે માત્ર બે જણાનો નહીં પણ 3 એન્થાલ્પીનો સરવાળો કરવો પડે. અહીંયા નીચે લખીએ, આમ NaCl સોલિડ ની સંપૂર્ણ બનાવટમાં ના સંપૂર્ણ સર્જનમાં માટેની એન્થાલ્પી જો આપણે કન્સિડર કરીએ તો 3 એન્થાલ્પીનો સરવાળો કરવો પડશે. તો અહીંયા તમારે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પીનો સરવાળો કરવો પડે. ઓકે. આયનીકરણ એન્થાલ્પી હમણાં આપણે જોઈ 495.8 છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -348.7 છે અને લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય -788 છે. જો આ 3 નો તમે સરવાળો કરો બરાબર રીતે તો આપણને મૂલ્ય શું મળશે? -640.9 મળશે કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. એટલે કે ઓવરઓલ તમારું મૂલ્ય ઋણ મળે છે. ઓવરઓલ ઉષ્મા ઉત્સર્જન થાય છે. અને જો ઉષ્મા ઉત્સર્જન થાય એનો મતલબ એની ઉર્જા ઓછી થાય. ઉષ્મા ઉત્સર્જન માટે ઉર્જા ઓછી, અને જેમ ઉર્જા ઓછી એમ સ્થાયીતા વધારે. બસ આટલું લોજિક છે. નીચે એક છેલ્લું વાક્ય આપણે અહીંયા લખી શકીએ કે આમ આયનીય સંયોજનો ની સ્થાયીતા લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા માપી શકાય છે. લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા માપી શકાય છે. મતલબ જો મૂલ્ય તમારું ફાઇનલી ઋણ મળે તો એનો મતલબ એની સ્થાયીતા વધારે છે. એનો મતલબ એમ થયો માત્ર આયનોની અષ્ટક પ્રાપ્તિ પરથી માપી ન શકાય. ખાલી અષ્ટક રચના ઉપરથી ડિપેન્ડ ન કરી શકાય. તમારે આખી વસ્તુ અહીંયા આવી રીતે ગણતરી કરવી પડશે. ઓકે. તો આખો સવાલ અહીંયા પૂરો થયો. આયનીય બંધને રિલેટેડ આખો સવાલ આટલો તમે સમજી શકો છો. થિયરીમાં ઇમ્પોર્ટન્ટ સવાલ કહેવાશે, તમારે આ યાદ રાખવો પડશે. આ મૂલ્ય ખાસ કરીને યાદ રાખવું એ બહુ ચેલેન્જિંગ કામ છે. શક્ય હોય એટલા યાદ રાખવાની કોશિશ કરવી, નહીં તો પછી થિયરિટિકલી યાદ રાખવું તમારે. ઓકે.
એ સિવાય આપણે લેટિસ એન્થાલ્પીની એક નાની એવી વાત પણ કરવાની છે અને JEE નીટને રિલેટેડ થોડાક ટોપિક પણ જોવાના છે. સૌથી પહેલાં હું વ્યાખ્યા આપીશ તમને. લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? જો આપણી ભાષામાં હું એમ કહું તો હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે કોઈ પણ ધન આયન અને ઋણ આયન આ બંને એકબીજા સાથે ભેગા થઈને જો લેટિસ બનાવતા હોય એ દરમિયાન છૂટી પડતી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. એકદમ સિમ્પલ, મગજમાં ઘૂસી જાય એવી વાત છે. પણ જો વ્યાખ્યાની રીતે જોવા જાય તો એ થોડુંક એણે કોમ્પ્લિકેટ બનાવી દીધું છે. તમારે બસ મેન્ટલી પ્રિપેર રહીને યાદ રાખવું, બરાબર? વ્યાખ્યા કેવી છે પહેલાં લખી નાખું છું. 1 મોલ ઘન સંયોજન લખજો. ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટિસ ઉર્જા કહે છે. લેટિસ ઉર્જા કહે છે. ઓકે, આનો મતલબ એમ થયો કે આ ભાઈએ ઊંધી વાત કરી. સરખું વિચારો. હમણાં આપણે શું ભણીને આવ્યા છીએ? હમણાં આપણે એવું કીધું છે કે Na પ્લસ અને Cl માઇનસ આ બંનેને જ્યારે એકબીજા સાથે જોઈન્ટ કરશો અને NaCl નો સ્ફટિક મળશે ત્યારે તમારી લેટિસ ઉર્જા કેટલી છે? -788 કિલો જૂલ પ્રતિ મોલ. આનો મતલબ જ્યારે સ્ફટિક બને છે ત્યારે ઉષ્મા ઉત્સર્જિત થાય છે. હવે આ જ વસ્તુને તમે ઊંધી બોલો. ઊંધી મતલબ દાખલા તરીકે હું તમને NaCl નો સ્ફટિક આપું છું, બરાબર? જોજો, દાખલા તરીકે હું તમને NaCl નો સ્ફટિક આપું છું અને હું તમને એમ કહું છું કે ભાઈ ચલો આમાંથી મારે Na પ્લસ અને Cl માઇનસ અલગ અલગ કાઢવા છે. Na પ્લસ અલગ કાઢી નાખવો છે, Cl માઇનસ વાયુમય આયનોમાં અલગ અલગ કાઢી નાખવા છે. તો મારે ઓબ્વિયસલી આને ગરમ કરવો પડશે. NaCl ના સ્ફટિકને હું કેટલો ગરમ કરું કે જેથી 1 મોલમાં Na પ્લસ અને Cl માઇનસ બંને આયનો વાયુમય સ્વરૂપે નીકળી જાય. તો એનો જવાબ પણ એ જ આવશે, 788. પણ નિશાની બદલાઈ ગઈ. આ કેવો હતો? -788 હતો, એટલે કે ઉષ્મા ઉત્સર્જિત થતી હતી. અહીંયા +788 થશે. સીધી વાત છે, તમારે કોઈ પણ વસ્તુને તોડવી હોય તો ઉર્જા દેવી જ પડે ને. આનું મૂલ્ય ઉત્સર્જિત થતી ઉર્જાના મૂલ્ય જેટલું જ હશે, પણ હશે ઉષ્મા શોષક જેટલું, +788 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું. સમજ પડી તમને આમાં? આ કંઈક પ્રક્રિયા જે હમણાં વાત કરી એ છે સોલિડને તમે ગરમ કરીને એના 2 વાયુમય આયનોમાં છૂટા પાડી શકો છો. આપણે હમણાં જે સ્ફટિક રચનાની વાત કરી હતી, હવે તમે જો આને ગરમી આપશો ઉલટાની તો આની અંદર રહેલા આયનો બધા નીકળવા માંડશે. આની અંદર રહેલા આયનો બરાબર એક એક કરીને નીકળવા માંડશે. આના માટે કેટલી ઉર્જા દેવી પડે? તો અગાઉ જેટલી ઉત્સર્જિત થઈ હતી ને એટલી જ દેવી પડે, 788. સમજ પડી? આને પણ લેટિસ એન્થાલ્પી કહેવાય અને આનું ઉલટું કરો એને પણ લેટિસ એન્થાલ્પી જ કહેવાય. ઓકે, તો વ્યાખ્યાની નીચે લખજો કે દાખલા તરીકે NaCl ની લેટિસ એન્થાલ્પી એ 788 પ્લસમાં કિલો જૂલ પ્રતિ મોલ છે, બરાબર? આનો મિનિંગ લખીએ એટલે કે આનો મિનિંગ શું થાય? એટલે કે 1 મોલ ઘન NaCl માંથી 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ ને અનંત અંતરે દૂર કરવા હોય, અનંત અંતરે કાઢી નાખવા હોય, દૂર કરવા હોય ત્યારે 788 કિલો જૂલ જેટલી ઉર્જા જોઈએ. લેટિસ એન્થાલ્પીની આ એક વ્યાખ્યા જે તમને ટેક્સ્ટ બુકમાં આપી હતી. હવે હું તમને છે ને એક JEE નીટને રિલેટેડ ટોપિક કરાવી દઉં છું.
ઘણી બધી વખત આવા એમસીક્યુઝ આવતા હોય છે. તમને એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી કોની લેટિસ એન્થાલ્પી વધારે છે, ઓપ્શન્સ આપી દેશે એ બી સી ડી. તો તમને ખબર હોવી જોઈએ કે કોની એન્થાલ્પી વધારે થાય, કોની એન્થાલ્પી ઓછી થાય. તો કમ્પેરિઝન વાઇઝ તમારે થોડું ઘણું જેડબલઈ નીટની વાઇઝ યાદ રાખવું પડશે. તો આપણે એવું હેડિંગ કરીએ, લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો. લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો. આ દરેક પરિબળની આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, જુઓ, પહેલા પરિબળની આપણે ચર્ચા કરીએ તો લેટિસ એન્થાલ્પી એ એની અંદર રહેલા જે આયનો છે ને એના ભારની માત્રા, એક રીતના વીજભારની માત્રાના સમપ્રમાણમાં થાય છે. જેટલો વીજભાર વધારે હશે ને એટલી લેટિસ એન્થાલ્પી એની વધારે હશે. અને આપણે અમુક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપણે અહીંયા બે સંયોજનો લઈ લઈએ, NaCl લઈએ, MgCl2 લઈએ અને AlCl3 લઈએ. 3 સંયોજનો સપોઝ લઈએ. હવે આની અંદર એક વસ્તુ ખાસ કરીને જોઈ લો કે જે ઋણ આયનો છે ને એ બધા સરખા છે. Cl સરખા છે. તો અલગ શું છે? જે અલગ હોય ને એને ટાર્ગેટ બનાવવાનો. અહીંયા ધન આયન અલગ છે. અને આના ઉપરથી મને એટલી ખબર પડે કે સોડિયમ ઉપર +1 વીજભાર હોય છે ને, મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર હોય અને એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર હોય. ભાઈ આટલી તો બધાને ખબર પડવી જોઈએ હવે આ લેવલ ઉપર. ઓકે, અને આના ઉપરથી હું એમ કહી શકું કે જો વીજભારની માત્રા જ્યાં વધારે હોય ને એની લેટિસ એન્થાલ્પી વધારે હોય. મતલબ આમાં સૌથી વધારે લેટિસ એન્થાલ્પી કોની થાય? AlCl3ની. અને સૌથી ઓછી કોની થાય? NaClની. આવી રીતે તમે વાપરી શકો છો. મતલબ વીજભાર વધારે એમ લેટિસ એન્થાલ્પી વધારે. આવી જ રીતે લેટિસ એન્થાલ્પી પર અસર કરતું બીજું એક પરિબળ છે, એ છે એનું કદ. બરાબર જોજો, લેટિસ એન્થાલ્પી એ ધન આયન અને ઋણ આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. એક રીતના જો હું આવી રીતે લખી શકું, 1/r + r-, બરાબર. એટલે કે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા ભેગી કરો ને, બરાબર, એને બંધ લંબાઈ તરીકે પણ ઓળખી શકાય. તો એ લેટિસ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું હું કહી શકું. જો આને પણ અમુક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે આપણે અમુક એક્ઝામ્પલ લઈએ, NaCl, KCl, રૂબિડિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ. આટલા એક્ઝામ્પલ લઈએ અને તમને કોઈ પૂછે કે ભાઈ આમાંથી લેટિસ એન્થાલ્પી કોની વધારે, કોની ઓછી, 4 ઓપ્શન્સમાંથી, તો ફરીથી જોવાનું કે આ બંનેમાં કોમન શું છે. ક્લોરીન 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 બધામાં કોમન છે, તો એને જોવાનું નહીં. જે અલગ હોય એને જોવાનું. આમાં સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ધન આયનો છે ને એ અલગ છે ને. હવે આમાં જુઓ તો વીજભાર બધાના સરખા થાય, +1 +1 +1 +1. તો ઉપરનો નિયમ આમાં લાગુ નહીં પડે. બરાબર, આમાં બધામાં વીજભાર સરખા છે, કોઈના વીજભાર અલગ અલગ નથી. તો ઉપરનો નિયમ આમાં લાગુ પડવાનો નથી. તો તમે શું કરી શકો? તમે અહીંયા કદના હિસાબે જઈ શકો છો. બરાબર જોજો, કદના હિસાબે જેનું કદ મોટું હોય ને, બરાબર, એની એન્થાલ્પી ઓછી હોય. વ્યસ્ત પ્રમાણ છે જોજો. તો અહીંયા ઓવરઓલ ગણવા જાવ તો સીઝિયમનું કદ મોટામાં મોટું કહેવાય છે ને. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ એક જ લાઇનમાં આવ્યા ને, એક જ સમૂહમાં. ઉપરથી નીચે તરફ જાવ એમ ત્રિજ્યા વધે કે નહીં? કદ વધે ને. તો સીઝિયમનું કદ વધારે છે તો એની મતલબ એની એન્થાલ્પી ઓછી થઈ કહેવાય. અને સોડિયમનું કદ નાનું છે તો એની એન્થાલ્પી વધારે થઈ કહેવાય. આવી રીતે આપણે લખી શકીએ છીએ આનું કદ વધારે. ઓકે, એને એ સાઈડમાં લખવું હોય તો સાઈડમાં લખી નાખજો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધે છે. એવું જરૂરી નથી કે આ ધન આયનને જ લાગુ પડે. ઋણ આયનનું પણ આપણે કોઈ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ઓકે, દાખલા તરીકે એકદમ સિમિલર એક્ઝામ્પલ લઈએ આપણે, KF, KCl, KBr, KI. પછી તમને પૂછે કે ચલો આમાં લેટિસ એન્થાલ્પીનો ક્રમ કયો છે, તો ફરીથી વિચારજો
કે આમાં કદ કોનું, જો આમાં એક રીતના વિચારો તો ધન આયનો આ વખતે સિમિલર થઈ ગયા છે ને, ધન આયનો બધાના સરખા થઈ ગયા, તો આપણે ઋણ આયનો ઉપર ફોકસ કરવાનું. તો આ વખતે ઋણ આયનો ઉપર ફોકસ કરવું પડશે. જુઓ, ઋણ આયનો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન એક જ સમૂહના છે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. અને એમાં પણ આપણે એવું સમજી શકીએ કે ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધે છે. તો સૌથી વધારે કદ કોનું થાય? આયોડિનનું. એનું કદ વધારે છે. તો જેનું કદ વધારે એની લેટિસ એન્થાલ્પી ઓછી વ્યસ્ત પ્રમાણ પ્રમાણે, અને ફ્લોરિનવાળાની લેટિસ એન્થાલ્પી વધારે, આ બાજુ કદ ઓછું થશે. સમજ પડી? આવા એમસીક્યુ માટે તૈયાર રહેવું તમારે. તો આજે આપણે લેટિસ એન્થાલ્પી અને આયનીય બંધનું બહુ સોલિડ કોમ્બિનેશન જોઈ લીધેલું છે. JEE નીટની રિલેટેડ આ જે ટોપિક છે એને ખાસ યાદ રાખજો, જે એમસીક્યુ સોલ્વ કરવામાં તમને મદદરૂપ થશે. આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યાં આપણે જુદા જુદા બંધ પ્રાચલો જોવાના છે. બંધ લંબાઈ, બંધ કોણ, બંધ એન્થાલ્પી. આ JEE ના મોસ્ટ ફેવરિટ ટોપિક છે, જેમાંથી એમસીક્યુ વારંવાર આવતા હોય છે. તો એ જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.